150 વર્ષ જૂનો હિંડોળો અહીંયા પ્રાંતિજ મંદિરમાં દર્શન આપે છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી જૂનો હિંડોળો જો ક્યાંય હોય તો એ અહીંયા છે। આપણને દર્શન થઈ રહ્યા છે। આ હિંડોળાની દોરી ખેંચીએ, ભગવાન ઝૂલે, એની સાથે સાથે જે પણ આપણને મૂર્તિઓ દેખાય છે એ તમામ મૂર્તિઓ એ એક સાથે ચાલે છે। જુઓ, આ એક અજુબો ગણી શકાય। 150 વર્ષ જૂનું આ બનાવેલું એક એવું રતન છે અને જેની દરેક મૂર્તિઓ હાલે છે, ચાલે છે। ઉપર બગલો, આ બાજુ નીચે હિંડોળો છે। જુઓ કેવી સરસ કલાકૃતિ કરેલી છે અને આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આટલો જૂનો હિંડોળો ક્યાંય છે નહીં અને આવી કલાકૃતિ સાથે બનેલો હિંડોળો ક્યાંય પણ હોતો નથી। અષાઢ અને શ્રાવણ મહિનાની અંદર જ્યારે ભગવાનને આપણે ઝુલાવતા હોઈએ છીએ ત્યારે બધા અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવતા હોય છે, પોતાનો ભાવ પ્રગટ કરતા હોય છે। હિંડોળા તો અનેક હોય છે, પણ આવી કલાકૃતિવાળો હિંડોળો એકદમ બારીકાઈથી જુઓ તમે તો આટલો સરસ હિંડોળો આપણને અહીંયા દર્શન થઈ રહ્યો છે। પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર એટલે 140 વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા 6 વાર ભગવાન સ્વામિનારાયણ અહીંયા પધાર્યા હતા અને એના ભક્તોને દર્શન આપ્યા હતા। આ મંદિર છે પણ 140 વર્ષ જૂનું છે। તો આટલું સરસ મંદિર અને આટલો સરસ હિંડોળો એમના અમને દર્શન થયા। તમે પણ જો આ બાજુ પધારો તો ચોક્કસ પ્રાંતિજ મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ પધારજો।